તમે જોઈ શકો છો કે ચેલા બે વિસ્તાર જે ખોડિયારનગર વિસ્તાર જેને કહેવામાં આવે, જે ચેલા ગામની અંદરના સર્વે નંબરમાં બિનખેતી થયેલો વિસ્તાર ખોડિયારનગર. આ ખોડિયારનગરના રોડ રસ્તા તમે જોઈ શકો છો. આ જોવો તમે, આ બધી હાલત, રોડ રસ્તાની હાલત તમે જોઈ શકો છો. આ બાજુ જોવું તમે, આ હાલત. આ માણસો પોતાના ઘર આગળ ઈંટનો ભૂકો એવી વસ્તુ નાખી અને એક વ્યવસ્થા જાતે ઊભી કરવી પડે છે. ખરેખર આટલા ગ્રાન્ટોના કૌભાંડ થતા હોય, પુલિયા તૂટતા હોય, આવી બધી વસ્તુઓ થતી હોય. અમારે ગયા વર્ષે ફિનાઇલ પીને આંદોલન કરવા પડ્યા હોય, છતાંય આ વસ્તુ ક્યાંય તમને આમાં એક વર્ષ સરકારશ્રીએ માંગેલા વર્ષના ટાઈમ પીરિયડ મુજબ આ વિસ્તાર આખો મેં વિસ્તાર માટે થઈ, ખોડિયાર 2 વિસ્તાર, ચેલા 2 વિસ્તાર, ગોકુલધામ સોસાયટી, વાસળાડેરા વિસ્તાર, સમગ્ર વિસ્તાર માટે થઈને ગયા વર્ષે આંદોલન કરેલું હતું. લગભગ 18 વિડીયો વાયરલ થયા હશે. ઘણા બધા ન્યૂઝ ચેનલોએ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ આવેલું હતું. છતાંય આની હાલત એવી ને એવી છે. તમે અંડરગ્રાઉન્ડ ગટર જોવા નથી મળતી. ત્યારે આમાંય પણ એવો જ જવાબ છે. આમાંય પણ મારા મિત્ર જે કાપડીભાઈને અમે સાથે જે અરજીઓ કરીએ છીએ એમાં એવો જ જવાબ આપે છે કે બિલ્ડરે કરવાનું હોય. તો આ બધી સોસાયટીઓ 2010 પહેલાંને બિનખેતીઓ છે. તો હવે જો બિલ્ડર આ નહીં કરે, 2010 પહેલાંનું રેરામાં ન આવતું હોય, તો સરકારશ્રી ક્યાંક ને ક્યાંક આ રોડ રસ્તા, આ ગટર, આ અંડરગ્રાઉન્ડ ગટર, આ પાણીની પાઇપલાઇનો અને કોઈને ચોખ્ખું પાણી આવતું નથી. અને કોઈ પણ માણસોને આપણે જ્યારે વાત કરીએ ત્યારે આ દાદાગીરી ભર્યા લોકો એને ધમકાવે બિચારાઓને. ક્યાંય પણ આ લોકો, ક્યાંય તમે મીડિયામાં આવે ને, તમે એને બોલાવડાવો ને તો બીજે દીએ એના ઘરે પહોંચી ગયા હોય એટલી દાદાગીરી, એટલી દાદાગીરીમાં ને ધમકાવે. જોકે અમારા ઘરે તો પગ ન ચડે, નહીંતર પાછો ક્યાંય ચડવા જેવો ન રાખીએ, એવો કાયદાકીય લડત કરીએ અમે. પણ આ બિચારા જે માણસો કાયદો ને વ્યવસ્થા નથી જાણતા, કે ખરેખર એ લોકો સવારથી સાંજ સુધી કેટલો ટેક્સ ભરે છે ને, એ ટેક્સ પોતે કઈ રીતે ભરપાઈ કરે છે ને, અને એની ગ્રાન્ટ બને છે ને, આ લોકોને માહિતગાર નથી. ત્યારે આવી પરિસ્થિતિઓમાં આ ચોમાહામાં નહીં, વિપુલ ભાંભી તમને ચેલેન્જ આપે છે કે અમારા વિસ્તારમાં છેલ્લા 2 વિસ્તાર જેટલી બિનખેતી છે એમાં તમારે વરસાદ વહી ગયા પછી ઉનાળાના માહોલમાં પણ આ રોડની હાલત આ જ છે. જે તમે જોવ છો એ બધી જગ્યાએ એક સિંગલ તમને રોડ જોવા ન મળે, એક રસ્તો ક્યાંય પણ બની ગયેલો જોવા ન મળે, ગટરની વ્યવસ્થા નથી. અને આ વિસ્તાર છે તમે જોવો છો, આ ટેનામેન્ટ છે, આ ખરીદેલા મકાન છે. આ જેમ તેમ કરી અને પૈસા ભેગા કરીને એક ડાઉન પેમેન્ટ ભર્યું હોય, જેમ તેમ કરીને મહિને હપ્તા ભરે છે આ લોકો. આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો કે ગલીમાં ક્યાંય તમને ચોખ્ખા રોડ જોવા નહીં મળે. જ્યાં પણ જાશો અહીંયા આ ક્યાંય પણ આ જ રીતે હાલવાનું રહે. આમાં રાતે કદાચ બૈરાઓને આપણે હોસ્પિટલ લઈ જવું હોય ને તો પરિસ્થિતિ ખરેખર ગંભીર થાય. પણ આ તાનાશાહી, આ ગુંડાશાહી સરપંચો આ વિકાસ કોઈ કરતા નથી. પણ સરપંચ વિશે તમે ઉપલી કક્ષાએ જાઓ તો તાલુકા વિકાસ અધિકારી તમને મન ફાવે એવો ગુમરાહ જવાબ આપે. તાલુકા વિકાસ અધિકારી તમારી અરજી પંચાયતને મોકલે અને તલાટી મંત્રી તેમના ટેબલે બેઠા બેઠા રોજકામ કરી નાખે અને પંચ રોજકામમાં એવા જવાબ આપે કે વ્યક્તિ ક્યાં જીવતો જ ના હોય એવા લોકોને પંચો રોજકામમાં કહે કે તમારા વિસ્તારના લોકોની અમે સાઇન લેવા ગયા હતા, ત્યાં તો સરસ મજાના રોડ છે, રસ્તા છે, ગાર્ડન છે. આમાં તમને ક્યાંય સુવિધા દેખાય છે? આ ક્યાંય સુવિધા દેખાય છે ક્યાંય? ભાઈ આ ગલીમાં ક્યાંય તમને કોઈ પ્રકારની સુવિધા દેખાય છે? આ બાજુ આ લાઇટ દિવસમાં છે ને, દિવસમાં 4 વખત તો લાઇટ કલાક જાય છે. અને આ બધા લોકો કોઈ હાઈફાઈ નથી, પણ જેમ તેમ 1-2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને મકાન લીધેલા વ્યક્તિઓ છે અને હપ્તાઓ ભરે છે. અને ઘરના 5 સભ્યો હોય ને તો 5 કામે ગયા હોય ને ત્યારે આ વસ્તુ એને હપ્તો ભરાય છે મહિને 10-12 હજાર રૂપિયાનો મકાનનો. તો લીગલ સોસાયટી છે, દસ્તાવેજીય સોસાયટીમાં જો આ લોકો કામ ન કરે
તો શું દબાણ કરીને ફગોવી જ કાઢવાનું? તો આ વિકાસ, આવા વસ્તુનો વિકાસ નહીં થાય તો ક્યાં થશે? અમે કોઈના વિરોધી નથી, પણ આજે દેશના વડાપ્રધાન જો 85 વર્ષે આટલી 24 કલાક મહેનત કરતા હોય તો આ ધારાસભ્યો અને આ સાંસદો, આ સરપંચો કરે છે શું? આ જિલ્લા પ્રમુખ બેઠેલા, તાલુકા પ્રમુખમાં બેઠેલા વ્યક્તિઓ શું પોતાના ઘર જ ભરે છે? શું થારને ઓડિયો જ લે છે? ખાવા મમનો એવો સરપંચ ગામમાં થાર લઈને ફરતો હોય અને બિચારી ભોળી પ્રજા મારા કાકાનો છોકરો, ગામનો છોકરો કરીને મત આપી દે છે, મારા નાતનો જોઈને મત આપી દે છે, પછી બસ એ વ્યક્તિઓ છે ને ખાલી ઘર જ ભરતા હોય છે. અને આ લોકો જે ટેક્સ ભરપાઈ કરતા, આ બહારના નથી, આ અહીંના છે, આ ભારતીયો છે, આના બાપ દાદા મૂળ નિવાસી અહીંયા રહી ચૂકેલા છે, તમને ટેક્સ ભરીને. અને આ વિસ્તારમાં આવી રીતે આ બહારના દેશના છે કોઈ? આજ દી સુધીમાં આટલો નિકાલ ક્યાંય થયો છે? તમે સાધનામાં 2 બાળકીઓ જ બચેલી છે અને આખું પરિવાર એનું એક્સપાયર થઈ ગયું છે. સાધનામાં એક સાદિયા પરિવારમાં છે, પણ આજ દી સુધી તમે સાધનાનો નિકાલ જોયો? જામનગરના કમિશનર એનો નિકાલ તાત્કાલિક કર્યો? હજી સાધનામાં બીજા લોકો પડી આખડીને મરશે ને ત્યાં સુધી એને ઘરનું ઘર નહીં આપવામાં આવે, એને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ત્યાં સુધી મકાન નહીં આપવામાં આવે, એને કોઈ વ્યવસ્થા નહીં આવે જ્યાં સુધી બધા મરી ઠરી જાય ને. એક પણ નિર્ણય એવો મને બતાવો કે એક પણ નિર્ણય 1 કલાકની અંદર ક્યાંય લેવાઈ ગયો અને એને અમલવારી કરી હોય. સરકારી અધિકારીઓ છે ને એટલા ઓલા છે કે જવાબ એક જ, સરકારી કામ સરકારી નીતિ નિયમ મુજબ થાય. આવી નીતિ નિયમ, સરકારી નીતિ નિયમ એટલે આજે પંચનામું કરવા આવે, 2 મહિના પછી આવે, વળી પાછી જોવા આવે, વળી 2 મહિના પછી આવે, 4 ચોમાસા વહી જાય ને ત્યાં તો એક રોડની ખાલી એમાં મોરમ પડે. અને દર વખતે આ ચેલા 2 વિસ્તાર અને ચેલા ગામમાં તો એક જ વાત છે, જ્યારે ચૂંટણી આવે, જ્યારે ઉમેદવાર આવે ત્યારે લોકોને ભોળવવા માટે એક જ કામ કરે, શું? તો કે ખાલી મોરમ નાખી દેવાની. અને ભજીયા બિચારાઓ લોકો અમુક હોય એ ખાવાય ન માંગતા હોય, પણ આ મજબૂરીમાં કે આવા ગુંડાઓની સામે આપણે ક્યાં થવું એમ. આ બેન જો કંઈક કહેવા માંગે છે. બેન, 2 શબ્દ. નગરમાં તો કોઈ દી મોરમે નથી નાખી, આવા ખાડા પૈરામાં હાલવું કેમ? આમાં હાલાય એવી જગ્યા નથી, એક બાજુ વાહન, એક બાજુ ઢોર, એક બાજુ માણા, આમાં હાલવું કેમ? અમારમાં કારખાને જવું હોય, આખા ખોડિયાનગર વિસ્તારમાં તમે ક્યાંય પણ જો, ખોડિયારનગરમાં તો હાવ કોઈ સુવિધા નથી. બરોબર, મુરલીધર પાર્ક જો, ખોડિયાનગર મુરલીધર પાર્ક દરેડનું જો, ક્યાંય પણ કોઈ સુવિધા નહીં. આટલા અમે વિડીયો વાયરલ કરી, મહેનત કરી છે, પણ ચેલા ગામના તલાટી મંત્રીઓ શ્રી ક્યાંય પણ જોજો, તમને ઉલ્લેખ અત્યારે બતાવું છું, પણ વિડીયોગ્રાફી સાથે પંચરોજ કામ કરે ને તો મને કહેજો. અને આ રોડમાં તમારે ચોમાસા પછી પણ હાલવાનું, આ ખાલી પાણી નહીં હોય, આ ખાડા ખબડાવા જશે. કોઈને બોલવા દેવાની હિંમત નથી, આવવા દેતા. એ લોકો એટલા દબાવે છે, એટલા ગુંડા પ્રતિનિધિઓને ટિકિટ આપવામાં આવે છે કે જે પ્રજાની બાજુમાં નથી, પણ પ્રજાની બાજુમાં ધોકો લઈને ઊભા છે. અને જે બોલે એને યારે મારકૂટ કરવામાં, અમારા સુધી તો પહોંચવામાં બહુ તકલીફ પડે, કારણ કે અમે કાયદો અને સંવિધાનને માનીએ છીએ, એટલે અમારી પછી ફરિયાદો અઘરી થાય. બરાબર, એટલે જાગૃત પ્રજાઓ બિચારા 2-4 વ્યક્તિઓ મારા મિત્રો છે, એને ટેલિફોનિક ધમકી આવે. અરે કરો તો ખરી, ખાલી વિપુલ ભાંભીને એક ફોન, ઓરિજિનલ હોય તો એક તો ફોન કરો કે વિપુલ ભાંભીને કે ધમકી આપો. અરે અહીંયા પ્રજા હિત માટે જીવવું છે, પ્રજાના સેવક માટે જીવવું છે, અને પ્રજા માટે જન્મ લીધેલો છે, ખાલી એક ફોન કરી દઈએ. અરે એવું ના થાય, તમે બિચારા નાના માણસોને જ્યારે ધમકાવી શકો, પણ આ એક સામાજિક કાર્યકર તરીકે અમે લોકોની મદદે આવીએ છીએ, ત્યારે જો આ પરિસ્થિતિ જોજો, તાલુકા વિકાસ અધિકારીઓ રૂબરૂ આવજો. અને ગ્રામ પંચાયત ચેલાના મંત્રી વિડીયોગ્રાફી સાથે, મારી પાસે લેખ જ છે કે વિડીયોગ્રાફી સાથે આ કરજો. એકદમ લોકો એક આવકનો દાખલો કાઢવા જવું હોય ચેલા પંચાયતમાં તો એટલા બધા ધમકાવવામાં આવે છે. અહીંયા સામાન્ય દાખલો કાઢવામાં 500 કાગળિયા માંગવામાં આવે છે, મનફાવે એવા વર્તનો કરવામાં આવે છે. અને ચેલા પંચાયતના તલાટી મંત્રી તો મનફાવે એવા જવાબ આપે છે કે 2009 ને 10નો જન્મનો દાખલો કાઢી દેવા માટે અમારી પાસે રજિસ્ટર નિભાવેલા નથી. તો 9 ને 10 તો હમણાં જ ગયેલું છે.
9-10નું રજિસ્ટર એની પાસેથી ખોવાઈ ગયું છે. જન્મના દાખલાના એવા જવાબો અરજદારોને આપે છે, મારી પાસે છે, અને એની લેખિત અરજી અમે કલેક્ટરોમાં કરેલી છે. પણ અરજી એટલે શું? કલેક્ટર શું એના ટેબલેથી તોડી નાખી દે છે? ટીડીઓ શું એના ટેબલેથી તોડી નાખી દે છે? જિલ્લા વિકાસ અધિકારી શું એના ટેબલેથી તોડી નાખી દે છે? કોઈ જવાબ જ નહીં. આવી હાલત આ છેલ્લા 2 વિસ્તાર અને દરેડ વિસ્તારની છે. તો સાહેબો હવે જોજો, અને આન્યા પછી અમે ભવિષ્યમાં એક ઉગ્ર આંદોલન કરવું પડે નહીં, એનું જરાક ધ્યાન રાખજો.